જય માતાજી મિત્રો, પુષ્પારી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવવાના છે। તે માટે આપણે અડધી વાટકી જેટલા ચોખા લઈ લીધા છે। આજે આપણે ચોખાનો ઉપયોગ કરીને જ મોદક બનાવવાના છે, ચોખાના લોટમાંથી નથી બનાવવાના। હવે આ વાટકીમાં લઈ લઈશું ચોખા અને 1 થી 2 વાર તેને સરસ વોશ કરી લઈશું। 1 થી 2 વાર વોશ કરી લીધા છે સરસ। જનરલી ચોખાના લોટમાંથી લોટ બાંધીને મોદક બનાવીને તેને સ્ટીમ કરવાના હોય છે, પણ આજે આપણે ચોખાને સ્ટીમ કરીને મોદક બનાવવાના છે। અડધી વાટકી જેટલા ચોખા લીધા હતા, એટલે 1.5 વાટકી જેટલું આપણે પાણી લઈશું। 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। પાણીનો એક ઉભરો આવવા દઈશું। પછી આપણે ચોખા ધોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું। સરસ ચોખા ડૂબે એટલું જ પાણી લીધું છે। હવે એકદમ આંચ મીડિયમ કરી દઈશું ને ઢાંકીને 10 મિનિટ માટે તેને કૂક થવા દઈશું। 10 મિનિટમાં સરસ કૂક થઈ જાય છે। જો તમારે કુકરમાં કરવા હોય તો તે કુકરમાં પણ કરી શકો છો। હવે એક પેનમાં આપણે નારિયેળની છીણ લઈ લઈશું। જે નારિયેળનું બૂરું હોય છે તેને મીડિયમ આંચ ઉપર શેકી લેવાનું છે। લાઇટ પિંક થાય તેટલું જ શેકવાનું છે, બહુ ગોલ્ડન નથી કરી દેવાનું। લાઇટ પિંક થાય ત્યાં સુધી શેકીશું। થોડો કલર ચેન્જ થાય અને એક જાતની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાનું છે। થોડો કલર ચેન્જ થવા આવ્યો છે। ચલાવતા જ રહીશું। ગોળ લઈ લઈશું। 2 થી 3 ચમચી જેટલો મેં ગોળ લીધો છે। તમે જો દેશી ગોળ વાપરતા હોય તો તે લઈ શકો છો। મેં કોલ્હાપુરી ગોળ લીધો છે। તેને પણ સરસ મિક્સ કરતા રહીશું। એકદમ લાઇટ પિંક થઈ ગયું છે। ઇલાયચીનો પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલો અને ડ્રાયફ્રૂટ કટ કરેલા છે। કાજુ, બદામ અને પિસ્તા ઝીણા ઝીણા કટ કર્યા છે તે લઈ લીધા છે। હવે તેને સ્ટફિંગને આપણે થોડું ઠંડુ કરી દઈશું। જો ગોળીવાર એવું ઠંડુ કરી લેવાનું છે। સાઈડમાં મૂકી દઈશું। હવે ભાત થઈ ગયા છે, આપણે ચેક કરી લઈશું આવી રીતે। જો જરા પણ પાણીનો ભાગ રહ્યો નથી અને એકદમ સરસ કૂક થઈ ગયા છે આપણા ભાત। તેને આપણે પ્લેટમાં લઈ લઈશું। લઈ લીધા છે। હવે તેને ઠંડા કરી લેવાના છે। થોડા હલકા ઠંડા કરી લઈશું। હલકા ઠંડા થઈ ગયા છે। હવે તેને મસળી લેવાના છે। થોડા ઠંડા થઈ ગયા છે। હવે હાથેળીની મદદથી તેને મસળીને ડો ફોર્મમાં કરી દેવાને છે। જો તમારા હાથ બહુ ચીપકતા હોય તો થોડું તમે 1-2 ચમચી જેટલું ઘી એડ કરીને પણ મસળી શકો છો। હલકું ઠંડુ થાય ત્યારે જ મસળી લેવાના છે, એકદમ ઠંડા નથી કરી દેવાના। આવી રીતે તમે હથેળીથી મસળશો એટલે સરસ ડો ફોર્મ થઈ જાય છે। જરા પણ કણીનો ભાગ ના રહે એવી રીતે સરસ મસળી દેવાના છે। જો એકદમ મેશ થઈ ગયા છે। આપણે 3 ભાગમાં વહેંચી દઈશું આ ડોને। આપણે કલરવાળા મોદક બનાવવાના છે। જો એકદમ સરસ મેશ થઈ ગયા છે। ચોખ્ખો જરા પણ કણીનો ભાગ નથી રહ્યો। 3 ભાગ આપણે કરી લીધા છે। એકમાં આપણે ગ્રીન કલર લઈ લઈશું, ફૂડ કલર છે તે ગ્રીન કલર, અને એક ઓરેન્જ કલર। ડોને થોડો મસળી લઈશું જેથી કલર સરસ એમાં સેટ થઈ જાય। આ રીતે મિક્સ કરી લેવાના છે સરસ। થોડો ઘીવાળો હાથ કરી લેવાનો જો ચીપકતું હોય તો। થઈ ગયું છે। હવે ઓરેન્જને આપણે થોડો મસળી લઈશું એટલે કલર સરસ એમાં સેટ થઈ જાય। જો કલર સરસ સેટ થઈ ગયો છે। એક પાર્ટ આપણે વ્હાઈટ જ રાખીશું। આપણે ગ્રીન, ઓરેન્જ અને વ્હાઈટ મોદક બનાવવાના છે। મિક્સિંગ રેમ્બો કલર જેવા લાગશે આપણા મોદક। જો મિક્સ કરી દીધો છે સરસ। ડો રેડી થઈ ગયા છે। 3 ડો આપણે રેડી કરી દીધા છે। હવે 3 ડોમાંથી નાની નાની ગોળીઓ લઈ લઈશું। એ પહેલાં આપણે મોદકનું મોલ્ડ હોય છે તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। આવી રીતે ઘી લગાવી લેવાનું છે। તેને સાઈડમાં મૂકી દઈશું। હવે નાની નાની ગોળીઓ વારી લઈશું। પહેલાં 3 ડોમાંથી થોડી થોડી ગોળીઓ વારી લઈશું।
આવી રીતે તમે એકવાર જરૂરથી મોદક બનાવજો. બહુ કલરફુલ મોદક દેખાય છે. હવે ત્રણેય ગોળીને આપણે ભેગી કરી લઈશું અને હલકા હાથે પ્રેસ કરવાનું છે. આપણે જેમ લુવો બનાવીએ છીએ રોટલીનો તે રીતે અને પ્રેસ કરીને અંગૂઠાની મદદથી તેને ફેલાવવાનો છે. આ રીતે પહોળો કરી લેવાનો છે અને સાઈડમાંથી જ પહોળો કરવાનો, વચ્ચેથી નથી કરવાનો. કરી દીધો છે. હવે બીજો ડો લઈ લઈશું. એની ત્રણેયની ગોળીઓ વાળી લઈશું નાની નાની. લુવો લઈ લઈશું. જો થઈ ગયું છે કલરફુલ. થોડો હથેળી પર ઘી લગાવીને ફેલાઈ લઈશું. ફેલાઈ દીધું છે. હવે આપણે મોલ્ડ લઈ લેવાનું છે. હવે એક સાઈડ આપણે જે બનાવીને રાખ્યું છે તે મૂકી દઈશું અને પ્રેસ કરી દઈશું. બીજી સાઈડ પણ મૂકી દઈશું અને આ રીતે બંધ કરી દઈશું. મોલ્ડને પ્રેસ કરી દઈશું. સાઈડનો વધેલો બધા ભાગને આપણે એક સાઈડમાં મૂકી દઈશું. આ રીતે સાઈડમાં મૂકી દેવાનો છે. હવે વચ્ચે આપણે હોલ કરી લેવાનો છે. આપણે સ્ટફિંગ મૂકવાનું છે એટલે આ રીતે હલકા હાથે પ્રેસ કરશો એટલે સરસ હોલ થઈ જાય છે. ઘીવાળો હાથ કરીને તમે કરી દો જો ના થાય તો. જો એકદમ હોલ થઈ ગયો છે. હવે સ્ટફિંગ લઈ લઈશું. આપણે જે નારિયેળની છીનું બનાવ્યું છે તે મૂકી દઈશું અંદર. આ રીતે આંગળીથી પ્રેસ કરીને કરી દેવાનું છે. જરાય પણ ખાલી ભાગ ના રહે. પ્રેસ કરી દીધું છે. હવે ઉપરના ભાગમાં તેને કોટ કરીને બંધ કરી દઈશું. આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે સરસ કોટ થઈ જાય છે. હવે આપણે મોલ્ડને અનમોલ્ડ કરીશું. જો આ રીતે એકદમ કલરફુલ આપણા મોદક બની ગયા છે. જો એકદમ કલરફુલ મોદક બનીને રેડી થઈ ગયા છે. જો આ રીતે આપણે મોદક બનાવવાના છે. થઈ ગયા છે. બીજા મેં નાની નાની ગોળીઓ વાળી લીધી હતી તેને પણ આપણે હથેળીમાં દબાવીને પ્રેસ કરી લઈશું. બીજા લુવા લઈ લીધા છે તેને પણ પ્રેસ કરીને આપણે ફેલાઈ દઈશું. હવે મોલ્ડ લઈ લઈશું. મોલ્ડમાં આપણે બંધ કરી દઈશું. વચ્ચે હોલ પાડી દઈશું અને સ્ટફિંગ મૂકી દઈશું. આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવ્યા છે. ગણપતિ બાપા માટે કલરફુલ મોદક બનાવ્યા છે. તમે એકવાર જરૂરથી બનાવજો. દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલા ખાવામાં પણ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો આ ગણેશ ચતુર્થી પર. એમાં આપણે મોદકને લોટ નથી બાંધવાનો અને નથી સ્ટીમ કરવાના. આપણે ફટાફટ બની જતા એવા મોદક બનાવ્યા છે. જો આવી રીતે બધા મોદક આપણે બનાવી લઈશું. કલરફુલ મોદક બનીને રેડી છે. જો મોદક બનીને રેડી થઈ ગયા છે. જો એકદમ કલરફુલ આપણા મોદક બની ગયા છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જતા ગણપતિ દાદાના ફેવરેટ મોદક બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ મોદકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા ગણપતિ દાદાના ફેવરેટ મોદક બનીને રેડી છે.